વિભાગની સૌથી નવી આગાહી આવી છે। આગામી થોડા સમય સુધી જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો તે આજે પણ યથાવત છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે। 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં બદલાયેલા વાતાવરણને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે। દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કમોસમી વાતાવરણને કારણે સ્વાભાવિક છે ખેતીના પાકોને નુકસાનની ભીતિ છે। અત્યાર સુધી અનેક જિલ્લાઓમાં છેલ્લા 2-3 દિવસમાં વરસાદ વરસ્યો છે। ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ત્યાં હજુ પણ 6 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મોટેભાગે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે। અને આ પ્રકારની સ્થિતિ જો રહી તો આવનારા સમયમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં વરસાદ વરસે તેવી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય અને સ્થિતિમાં આજે પણ વરસાદ આવશે। તો ખાસ કરીને હવેનો ડેટા આપણે જોવો જોઈએ। આપના જિલ્લામાં યલો એલર્ટ છે કે નહીં, વરસાદ કેવો રહેશે તે આપણે બતાવીએ તો આપને જણાવી દઈએ કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં આજના દિવસે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં માવઠું વરસી શકે છે। એ સિવાય પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ 3 જિલ્લાઓમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, કે જે મેપમાં પણ અમે આપને બતાવીએ છીએ। એટલે આવનારા સમયમાં આ તમામ 6 જિલ્લાઓમાં વરસાદ આજના કેટલાક કલાકોમાં જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદના એંધાણ છે। બદલાયેલું વાતાવરણ તો લગભગ તમામ જિલ્લાઓમાં અનુભવાશે।